Hello students, welcome back. In unit 4, you learned many action words, right? Like praying, singing, playing. In this unit, unit 5, helping hands. Help मतलब मदद करनी, hands मतलब हाथ. જે આપણને ડેઈલી લાઈફમાં દરરોજની આપણી જે રોજિંદી ક્રિયા છે તેમાં જે હાથ આપણને મદદ કરે છે, જે દરેક વ્યક્તિ આપણને મદદ કરે છે તેના વિશે શીખવાનું છે. સો લેટ્સ સ્ટાર્ટ. હેલ્પિંગ હેન્ડ્સ. હેલ્પ એટલે કે મદદ કરવું અને અહીંયા આઈએનજી લાગેલું છે એટલે કે ચાલુ ક્રિયા દર્શાવવામાં આવે છે એટલે હેલ્પિંગ મદદ કરનાર, હેન્ડ્સ એટલે કે હાથ. ઓકે, આપણે દરરોજ મદદ કરનાર હાથ આપણે જોઈએ તો સૌથી પહેલા સવારે આપણે જાગીએ છીએ તો આપણે ચા પીએ છીએ તો એ ચા જે બને છે જે દૂધની એ દૂધ આપણને જે આપવા માટે આવે છે મિલ્કમેન એટલે કે દૂધવાળો, બરાબર. એ મુજબ આપણા આખા દિવસમાં જે પણ ક્રિયા થાય છે, જે પણ આપણે ખાઈએ પીએ છીએ એ બધા જમાં કોઈક ને કોઈક વ્યક્તિનો હાથ રહેલો છે કે જે આપણને મદદ કરે છે. So in this unit we will learn about helping hands, our helpers. Okay, so let's start. Activity 1A. નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. અહીંયા એક કાવ્ય આપેલું છે, પોએમ આપેલું છે, ગીત આપેલું છે. ઓકે, તે આપણે સમજીએ. The potter is busy making pots. Potter એટલે કે કુંભાર. ઓકે, પોટર એટલે કે કુંભાર. busy એટલે કે વ્યસ્ત. મેકિંગ એટલે કે બનાવવું અને પોટ એટલે કે માટલા, બરાબર. અહીંયા લખ્યું છે મુજબ એટલે કે કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે. The farmer is busy with farming. farmer એટલે કે ખેડૂત, busy એટલે કે વ્યસ્ત, with farming એટલે ફાર્મિંગ એટલે કે ખેતી એટલે કે ખેડૂત તેની ખેતી કરવામાં, ખેતીના કામોમાં અથવા તો ખેતીના કામ સાથે વ્યસ્ત છે. The tailor is busy cutting the cloth. tailor એટલે કે દરજી, busy એટલે કે વ્યસ્ત, cutting the cloth, cutting એટલે કે કાપવું અને cloth એટલે કે કપડા. દરજી એ કપડા કાપવાના કામમાં વ્યસ્ત છે. And stitching એટલે કે જે દરજી કપડા કાપે છે અને પછી જે સીવે છે અને જે સીવણ કામ છે એટલે અહીંયા લખ્યું છે તે મુજબ સ્ટીચ એટલે કે સીવણ કામ એટલે કે સ્ટિચિંગ એટલે કે સીવણ. The driver is busy with driving. ડ્રાઈવર એટલે જે ગાડી ચલાવે છે, જે વ્હીકલ ચલાવે છે તે is busy with driving, તે તેના ડ્રાઇવિંગ કામમાં વ્યસ્ત છે, વાહન ચલાવવામાં વ્યસ્ત છે. An engineer is busy with scaling. એન્જિનિયર એટલે કે ઇજનેર is busy વ્યસ્ત છે with scaling એટલે કે એન્જિનિયરનું જે કામ છે માપ કરવાનું. કોઈ પણ ઘર બનાવવાનું હોય, કોઈ પણ બાંધકામ કરવાનું હોય તો તેનો પહેલા તો માપ કરવામાં આવે છે એટલે એક નકશો બનાવવામાં આવે છે અને જે નકશો બનાવે છે એન્જિનિયર, બરાબર. તો તે એન્જિનિયર તેના સ્કેલિંગ કામમાં એટલે માપ કરવાના કામમાં વ્યસ્ત છે. The teacher is busy with the children. ટીચર એટલે કે શિક્ષક is busy with the children વ્યસ્ત છે. with the children એટલે કે children એટલે બાળકો, તેના બાળકો સાથે વ્યસ્ત છે. Playing, studying and teaching. Playing એટલે કે રમવું, studying એટલે કે ભણવું અને teaching એટલે કે શીખવું. એટલે જે શિક્ષક ભણાવે છે બાળકોને તેમની સાથે વ્યસ્ત છે અને બાળકો પ્લેઇંગ રમે છે, સ્ટડી ભણે છે અને ટીચિંગ એટલે શીખે છે. The photographer is busy with clicking. ફોટો પાડનાર વ્યક્તિ જેને ફોટોગ્રાફર કહેવાય છે is busy તે વ્યસ્ત છે with clicking એટલે કે ફોટો ખેંચવામાં વ્યસ્ત છે, ફોટો ક્લિક કરવામાં વ્યસ્ત છે. The seller is busy with selling. seller એટલે વેચનાર is busy with selling એટલે કે વેચવું, બરાબર. વેચનાર વ્યક્તિ તે વેચાણ કાર્યમાં અથવા તો વેચવામાં વ્યસ્ત છે. The carpenter is busy with his wood. wood એટલે કે લાકડું, carpenter એટલે કે સુથાર.
સુથાર તેના લાકડા with એટલે સાથે his wood એટલે કે his એટલે તેનું અને wood એટલે લાકડું સુથાર તેના લાકડા સાથે વ્યસ્ત છે measuring cutting and joining અને તે તેના લાકડાને measuring એટલે કે માપે છે cutting એટલે કે કાપે છે અને joining એટલે કે જોડે છે the lawyer is busy with law and order lawyer એટલે કે વકીલ is busy વ્યસ્ત છે with law and order law એટલે કાયદો and order એટલે કે કાયદો અને વ્યવસ્થા એટલે વ્યવસ્થા ઓકે એટલે કે કાયદા અને વ્યવસ્થા સાથે વ્યસ્ત છે the policeman is busy with policing policeman વ્યસ્ત છે with policing policing એટલે કે વ્યવસ્થા જાળવવામાં બરાબર પોલીસનું કામ વ્યવસ્થા જાળવવાનું છે તો તે policeman તે કામમાં વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે the shoemaker is busy with mending shoe the shoemaker એટલે કે મોચી is busy with mending shoes busy એટલે કે વ્યસ્ત અને mending એટલે કે સમા કરવા રિપેર કરવા ઓકે shoe એટલે કે બૂટ ચપ્પલ જૂતા બરાબર તો એ બૂટ ચપ્પલ જૂતાને સમા કરવામાં રિપેર કરવામાં વ્યસ્ત છે with stitching bread tacking એટલે stitching એટલે કે એ જે મોચી shoemaker જે બૂટ ચપ્પલને સમા કરે છે એ રીતે સ્ટિચિંગ સીવે છે સ્ટિચિંગ તેને ટકતા અવાજ આવે છે બરાબર તેને કાપે છે એ બધા એ શબ્દોને યુઝ કરવામાં આવે છે વાપરવામાં આવે છે the dancer is busy with dancing dancer એટલે કે નૃત્ય કરનાર નર્તક is busy with dancing જે ડાન્સ કરવામાં નાચવામાં નૃત્ય કરવામાં વ્યસ્ત છે the singer is busy with singing singer એટલે કે ગાયક કલાકાર is busy with singing જે ગાવામાં સિંગિંગ કરવામાં એટલે કે ગાવામાં વ્યસ્ત છે the player is busy with playing player એટલે કે ખેલાડી is busy એટલે કે વ્યસ્ત છે with playing એટલે કે રમવામાં બરાબર રમવામાં વ્યસ્ત છે kicking throwing and batting અને ખેલાડી રમે ત્યારે kicking એટલે કે લાત મારવું throw એટલે કે ફેંકવું and batting એટલે now activity 2A નીચેની વાર્તા સાંભળો અને વાંચો અહીંયા એક વાર્તા આપેલી છે જે વાર્તાને આપણે સમજીએ અને આનંદ લઈએ A mouse found a piece of cloth mouse એટલે કે ઉંદર found એટલે find નું ભૂતકાળ રૂપ છે found એટલે find એટલે કે મળવું અને found એટલે મળ્યું A piece of cloth piece એટલે કે ટુકડો અને cloth એટલે કે કપડું બરાબર ઓફ આપે છે નો ની નું એ પ્રમાણે એનો અર્થ થાય છે તો ઉંદરને એક કપડાનો ટુકડો મળ્યો the cloth was dirty the cloth એટલે કે કપડું was એટલે કે હતું dirty એટલે કે ગંદુ કપડું dirty હતું કપડું ગંદુ હતું યસ કાઈ લખે છે ઓકે he went to the laundryman he એટલે કે તે went એટલે કે go નું ભૂતકાળનું રૂપ went થાય go એટલે કે જવું અને went એટલે ગયો to the laundryman એટલે કે ધોબી ઓકે જે કપડા આપણા ધોબી આપે છે તે ધોબી પાસે ગયો હતો laundryman please help me અને ત્યાં જઈને ઉંદર બોલ્યો laundryman એટલે કે ધોબી please help me help એટલે કે મદદ me એટલે કે મને please એટલે કે મહેરબાની કરીને મને મદદ કર my cloth is dirty મારું કપડું ગંદુ છે please wash it clean please એટલે કે મહેરબાની કરીને wash એટલે કે ધો it clean અને ધોઈને અને તેને ચોખ્ખું કરો no I am busy the laundryman said તો laundryman એટલે કે ધોબી said એટલે કે બોલ્યો શું બોલ્યો ધોબી no ના I am busy હું વ્યસ્ત છું the mouse started shouting ઉંદરે તો બૂમો પાડવાની ચીસો પાડવાની શરૂ કરી દીધી the laundryman is not good he can't wash my clothes he can't clean or iron clothes ઉંદરે તો મોટી બૂમો પાડવાની ચાલુ કર્યું કે laundryman is not good એટલે કે laundryman એ good એટલે કે સારો નથી he can't wash my clothes wash એટલે કે ધોવું તે મારા કપડા ધોતો નથી he can't clean or iron clothes તે કપડાને ક્લીન ચોખ્ખા કરતો નથી and
ઓર અથવા તો આયર્ન ક્લોથ એટલે કે આયર્ન એટલે ઇસ્ત્રી કરવી, તે કપડાને ઇસ્ત્રી કરતો નથી. ધ લોન્ડ્રીમેન સેડ, તો ધોબી બોલ્યો ડોન્ટ મેક અ નોઇઝ. ધોબીએ કહ્યું કે ડોન્ટ મેક અ નોઇઝ. નોઇઝ એટલે કે ઘોંઘાટ. ઘોંઘાટ કરશો નહીં અથવા તો ઘોંઘાટ કરીશ નહીં. ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયર્ન ધ પીસ ઓફ ક્લોથ. ધોબીએ કપડું ધોયું, વોશ એટલે કે ધોયું, એન્ડ આયર્ન અને ઇસ્ત્રી કરી. ધ પીસ ઓફ ક્લોથ જે કપડાનો ટુકડો હતો તેના ઉપર ધોબીએ ઇસ્ત્રી કરી. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. ઉંદર દરજી પાસે ગયો. ઓ ટેલર પ્લીઝ મેક અ કેપ. અને દરજીને જઈને કહ્યું ઓ ટેલર, ઓ દરજી, પ્લીઝ મેક અ કેપ. જે કપડું હતું એ કપડાની આ તું ટોપી બનાવ. કેપ એટલે કે ટોપી. નો આઈ એમ બિઝી, ધ ટેલર સેડ. તો દરજી બોલ્યો ના, હું વ્યસ્ત છું, બિઝી છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદરે તો બૂમો પાડવાની શરૂ કરી. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. દરજી થોડો પણ સારો નથી. નથિંગ ઇઝ ગુડ ફોર નથિંગ, કંઈ પણ થોડો પણ સારો નથી. He cannot stitch a small cap. Stitch એટલે કે સીવવું, સ્મોલ એટલે કે નાનું અને કેપ એટલે કે ટોપી. તે નાની ટોપી સીવી શકતો નથી. ધ ટેલર સેડ. દરજી બોલ્યો ડોન્ટ મેક અ નોઇઝ. દરજી બોલ્યો આમ સિસકારો કર્યો કે અવાજ ના કરીશ. ડોન્ટ મેક અ નોઇઝ, ઘોંઘાટ કરીશ નહીં. He took measurement and stitched the cap. દરજીએ મેઝરમેન્ટ એટલે કે માપપટ્ટી એન્ડ લીધી. ટેક નું ભૂતકાળ રૂપ થાય ટુક. ટેક એટલે લેવું અને ટુક એટલે લીધું. તો દરજીએ માપપટ્ટી લીધી એન્ડ સ્ટિચ્ડ ધ કેપ અને ટોપી સીવી આપી. ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન. નીડલ વુમન એટલે કે તમે જોયું હશે કે કેટલીક સ્ત્રીઓ એ ભરત ગૂંથણનું કામ કરે છે, ડિઝાઇન કરે છે, બરાબર. અને જે પણ વસ્તુ હોય, રૂમાલ હોય, સાડી હોય, કોઈ પણ કપડું હોય તો તેને સરસ રીતે શણગારે છે. તો આ નીડલ વુમન એટલે કે ભરતકામ કરતી સ્ત્રી. ઓકે, તો આ ઉંદર એ ભરતકામ કરતી એક સ્ત્રી પાસે ગયો. ઓ નીડલ વુમન, માય કેપ ઇઝ સિમ્પલ. અને તે સ્ત્રીને કહ્યું ઓ નીડલ વુમન એટલે કે ઓ ભરતકામ કરતી સ્ત્રી, માય કેપ ઇઝ સિમ્પલ. સિમ્પલ એટલે કે સાદી. મારી ટોપી સાદી છે. પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. પ્લીઝ મહેરબાની કરીને ડેકોરેટ એટલે શણગાર. ઇટ વિથ અ લેસ, લેસ એટલે કે ધાગો, દોરો, એન્ડ સમ ડિઝાઇન એટલે દોરા વડે કંઈક ડિઝાઇન કર અને આ જે ટોપી છે તેને શણગાર. નો આઈ એમ બિઝી, ધ નીડલ વુમન સેડ. તો ભરતકામ કરતી સ્ત્રી બોલી ના, હું તો વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. તો ઉંદરે તો બૂમાબૂમ શરૂ કરી જે આગળ કરતો હતો એ પ્રમાણે. This needle woman is good for nothing. She cannot decorate my cap. અને તે ભરતકામ કરતી સ્ત્રી વિશે ઉંદર બોલ્યો કે આ ભરતકામ કરનારી સ્ત્રી good for nothing, થોડી પણ સારી નથી. She cannot decorate my cap. તે મારી ટોપી શણગારી શકતી નથી. The needle woman said. તો ભરતકામ કરતી સ્ત્રી બોલી don't make noise. તે ભરતકામ કરતી સ્ત્રી બોલી કે ઘોંઘાટ કરીશ નહીં. She decorated the cap with a golden lace and a rose. તે ભરતકામ કરતી સ્ત્રીએ ટોપીને શણગારી આપી with a golden lace, એક સોનેરી ધાગા વડે, સોનેરી દોરા વડે, and a rose અને ગુલાબ બનાવીને. ઓકે, એટલે કે એક સોનેરી દોરો લીધો અને એ સોનેરી દોરા વડે ગુલાબ બનાવી અને આ કેપ જે હતી, જે ટોપી હતી, તેને શણગારી આપી. The mouse went to a cricket stadium. પછી આ ઉંદર went એટલે કે ગયો, ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે ક્રિકેટના મેદાનમાં ગયો. Talked to a captain. Talk એટલે કે વાત કરવી અને talked જે પાસ્ટ ફોર્મ છે, ભૂતકાળનું છે, એટલે કે વાત કરી. To a captain એટલે કેપ્ટન સાથે. Your cap is not good. Look my cap. Let's exchange. અને આ ઉંદર ત્યાં જઈને બોલ્યો કે your cap is not good. તમારી ટોપી સારી નથી. Look my cap. Look એટલે કે જુઓ. ટોપી બતાવતા કહે છે કે જુઓ મારી ટોપી. Let's exchange. Exchange એટલે કે બદલીએ. ચાલો આપણે બદલી લઈએ. તો કેપ્ટન સેડ. તો કપ્તાન બોલ્યો no, I love my blue cap. કેપ્ટન શું કહ્યું? ના,
આઈ લવ એટલે કે પ્રેમ કરું. માય બ્લુ કેપ એટલે કે ભૂરી ટોપી, હું મારી ભૂરી ટોપીને પ્રેમ કરું છું. ઇટ હેઝ અશોક ચક્ર અને આ ટોપીમાં અશોક ચક્રનું નિશાન છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ તો ઉંદર બૂમો પાડવા લાગ્યો. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ ઉંદરે બૂમો પાડી કહ્યું કેપ્ટન સારો નથી. હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ તે ટોપી બદલી આપતો નથી, બદલી શકતો નથી. ધ કેપ્ટન સેડ તો કપ્તાન બોલ્યો ડોન્ટ શાઉટ બૂમો પાડીશ નહીં, ઘોંઘાટ કરીશ નહીં. ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ આ રૂમમાં બિલાડી છે. ધ માઉસ રેન અવે વિથ હિઝ કેપ તો એવું કહ્યું કેપ્ટને કે આ રૂમમાં તો બિલાડી છે. એથી ઉંદર ત્યાંથી રેન અવે એટલે કે ભાગી ગયો. ઓકે, તો અહીંયા જોયું આપણે કે કેવી રીતે ઉંદર બૂમો પાડીને બધાને બીવડાવતો હતો, પરંતુ અંતમાં કેપ્ટને તેને બિલાડીને બીક આપી એટલે તે ઉંદર જ બીકથી ભાગી ગયો. બરાબર. એક્ટિવિટી 4A નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. તો અહીંયા જે કાવ્ય આપવામાં આવશે તે કાવ્યમાં જે હેલ્પર્સ છે, જે આપણા વ્યવસાયકારો છે, જે આપણે ડે ટુ ડે લાઈફમાં મદદ કરે છે, તે લોકો ક્યાં કામ કરે છે તે જગ્યાનો પણ નિર્દેશ અહીંયા કરવામાં આવે છે. સો લેટ્સ સ્ટાર્ટ. The electrician is on the pole. Electrician એટલે કે વાયરમેન. On the pole, pole એટલે કે થાંભલો. વાયરમેન થાંભલા ઉપર છે. The farmer is at the farm. farm એટલે કે ખેડૂત, farm એટલે ખેતર અને farmer એટલે ખેડૂત. જે farmer છે, જે ખેડૂત છે તે farm ઉપર એટલે કે ખેતરમાં છે. The blacksmith is at his factory. blacksmith એટલે કે લુહાર અને તે લુહાર ફેક્ટરીમાં છે એટલે કે કારખાનામાં છે. The factory is warm અને અહીંયા ફેક્ટરી એ હૂંફાળી છે, ગરમ છે તે કહેવામાં આવશે. એટલે કે લુહારનું કામ એ લોખંડને ગરમ કરી અને તેને ટીપીને આગળ આપવાનું કામ છે. તો એ ગરમ કરે છે જેના કારણે ફેક્ટરી વોર્મ થઈ છે, મતલબ હૂંફાળી છે, ગરમ છે. The doctor is in the clinic. ડોક્ટર દવાખાનામાં છે, ક્લિનિક એટલે કે દવાખાનું. In the clinic, in એટલે કે અંદર એટલે કે દવાખાનામાં છે, દવાખાનાની અંદર છે. The judge is in the court. જજ એટલે કે ન્યાયાધીશ. In the court એટલે કે કોર્ટમાં, અદાલતમાં છે. The clerk is in the cabin. ક્લાર્ક કેબિનમાં છે. Taking and typing notes, જે નોંધ લે છે, ટેકિંગ લે લેવું એન્ડ ટાઈપિંગ અને એ નોંધને ટાઈપ કરે છે. ઓકે. The milkman is at the yard. milkman એટલે કે દૂધવાળો, યાર્ડમાં એટલે કે વાડામાં. બરાબર, અહીંયા લખ્યું છે milkman એટલે દૂધવાળો ને યાર્ડ એટલે વાડો. એ દૂધવાળો વાડામાં છે જ્યાંથી તે દૂધ લાવે છે. The shepherd is with the herd. shepherd એટલે કે ભરવાડ અથવા તો ગોવાળ is with the herd. herd એટલે કે ટોળું, જે ગાય ભેંસો બકરાનું જે ટોળું હશે, ઘેડા બકરાનું, તેને હર્ડ કહેવાય છે. The flute player is on the hill. flute player એટલે કે વાંસળી વગાડનાર is on the hill. hill એટલે કે પર્વત, તે પર્વત ઉપર છે. playing it for long, જે લાંબો સમય, playing એટલે કે વગાડવું, it for long લાંબા સમય સુધી વગાડે છે. The grocer is at the grocery. grocer એટલે કે કરિયાણાવાળો, ગાંધી. બરાબર, એ કરિયાણાનું વેચાણ કરે છે તે is at the grocery. તે જેને કરિયાણાની દુકાને છે. બરાબર, ગ્રોસરી એટલે કે કરિયાણું જે વેચે છે, કરિયાણું. બરાબર, અનાજ કરિયાણું જેને આપણે અનાજ કરિયાણાની દુકાન કહીએ છીએ તે, અને જે અનાજ કરિયાણું વેચે છે તેને ગ્રોસર કહેવાય એટલે કે ગાંધી. The fruit seller is at the stall. The fruit seller એટલે કે ફળ વેચનાર. at the stall એટલે કે એની નાની જે દુકાન હોય છે તે ત્યાં છે. The traffic police at the crossroads. ટ્રાફિક પોલીસ ક્રોસરોડ્સ પર એટલે કે જ્યાં ચોકડી પડે છે, બરાબર, ત્યાં ટ્રાફિક પોલીસ છે. હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ અને આ ટ્રાફિક પોલીસ હેલ્પિંગ એટલે કે મદદ કરી રહી છે ટ્રાફિક ટુ રોલ, જે ટ્રાફિક થાય છે તેને અવર જવર કરવામાં મદદ કરી રહી છે. ઓકે. એક્ટિવિટી 6A અહીં એક ચોપડીનું વર્ણન આપ્યું છે.
તે સાંભળો અને વાંચો. તો અહીંયા જે વર્ણન આપ્યું છે એ આપણે જોઈએ. ઓકે, હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. હેલો એટલે કે નમસ્તે, ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો. આઈ એમ અ બુક એટલે કે હું, બુક એટલે કે ચોપડી, હું ચોપડી છું. નો નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. ના ના, આઈ એમ એટલે કે હું, નોટ અ ટેક્સ્ટ બુક એટલે કે ચોપડી નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કપબોર્ડ. માય કઝિન, કઝિન એટલે કે પિતરાઈ, મારા પિતરાઈ. યોર એટલે કે તમારા, ટીચર્સ એટલે કે શિક્ષકના, કપબોર્ડ એટલે કે કબાટ, કબાટ, અને ઇન એટલે કે ની અંદર. બરાબર, ઇન એટલે કે અંદર અથવા તો ખાલી જગ્યામાં. તો અહીંયા કપબોર્ડમાં એટલે કે કબાટમાં છે, એટલે કે મારા પિતરાઈ તમારા શિક્ષકના કબાટમાં છે. આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્ક બુક. હું એક્સરસાઇઝ બુક એટલે કે અભ્યાસ પોથી, ઓર અથવા તો અ વર્ક બુક એટલે કે સ્વાધ્યાય પોથી નથી. કેન યુ ગેસ હુ એમ આઈ? શું તમે અટકળ લગાવી શકો છો કે હું કોણ છું? ગેસ એટલે કે અટકળ લગાવી. બરાબર, કેન યુ ગેસ હુ એમ આઈ? તમે અટકળ લગાવી શકો છો, અનુમાન લગાવી. ગેસ એટલે કે અનુમાન, અટકળ. ઓકે, એટલે કે તમે અનુમાન કરી શકો છો કે હું કોણ છું. વોટ ડીડ યુ સે? અ પાસબુક. વોટ ડીડ યુ સે એટલે કે તમે શું બોલ્યા? અ પાસબુક, પાસબુક શું? બેંકની જે પાસબુક આવે ને તે. નો ડિયર, ના વહાલા. આઈ એમ નોટ, હું પાસબુક નથી. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. હું યુઝફુલ એટલે કે ઉપયોગી, નોટ એટલે કે નથી, ઇન ધ બેંક એટલે કે બેંકમાં, હું બેંકમાં ઉપયોગી નથી. એની આઈડિયા? કોઈ વિચાર? ઓકે, મે આઈ ગીવ યુ અ હિન્ટ. સારું, મે આઈ એટલે કે મે આઈ ગીવ યુ અ હિન્ટ. મે આઈ એટલે કે કરી શકું એ પ્રમાણે. બરાબર, એટલે કે શું હું તમને હિન્ટ, હિન્ટ એટલે કે ઈશારો. બરાબર, કે હું શું તમને ઈશારો આપી શકું? વોટ, શું? નો, ધેટ્સ ઇમ્પ્રેસિવ. નો, ધેટ્સ ઇમ્પ્રેસિવ એટલે કે ના, તે તો ઇમ્પ્રેસિવ છે એટલે કે એકદમ ઇમ્પ્રેસિવ એટલે કે પ્રભાવશાળી. ઓકે, ધેટ્સ ઇમ્પ્રેસિવ, તે ખૂબ જ પ્રભાવશાળી છે અથવા તો અસરકારક છે તેવું કહી શકાય. સે ઇટ લાઉડલી. લાઉડ એટલે કે મોટેથી, મોટેથી બોલો. અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક એટલે કે સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી અથવા તો પિક્ચર બુક એટલે ચિત્રોની ચોપડી. સોરી, માફ કરજો ડિયર, માફ કરજો વાલા. આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. હું લાઇબ્રેરીમાંથી એટલે કે પુસ્તકાલયમાંથી નથી. હિન્ટ, કોઈ ઈશારો? વેલ, સારું. આઈ એમ અ નોટબુક. હું નોટબુક છું. નો નો, ના ના, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. ના, હું તમારી અંગ્રેજી નોટબુક નથી. બટ યસ, પરંતુ હા, યોર ટીચર રાઇટ્સ નોટ્સ ઇન મી. યોર એટલે કે તમારા, ટીચર એટલે કે શિક્ષક, રાઇટ્સ એટલે કે લખે છે, નોટ્સ એટલે કે નોંધ, ઇન મી એટલે કે મારામાં, મારામાં તમારા શિક્ષક નોંધ લખે છે. નોટ અગેન, ફરીવાર નહીં. આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. હું રેફરન્સ નોટ એટલે કે સંદર્ભની નોંધ, સંદર્ભ નોંધ નથી અથવા તો ડાયરી નથી. આઈ એમ નોટ સો થીક એન્ડ બિગ. હું થીક એટલે કે જાડું એટલે કે હું બહુ જાડી નથી, એન્ડ બિગ અને હું બહુ મોટી નથી. એની મોર ગેસીસ, તો એની મોર એટલે કે કોઈ વધારે, ગેસીસ એટલે કે કોઈ વધારે અટકળ અથવા તો અનુમાન. નો, ના. વેલ એટલે કે સારું. આઈ એમ વેરી સ્મોલ. હું ખૂબ જ સ્મોલ એટલે કે નાનું, હું ખૂબ જ નાનું છું અથવા તો નાની છું. શોર્ટ એન્ડ થીન. શોર્ટ એટલે કે ટૂંકી છું, અને થીન એટલે કે પાતળી છું. આઈ હેવ ઓનલી 12 પેજીસ. મારામાં ફક્ત, ઓનલી એટલે ફક્ત 12 પાન છે. અ કેલેન્ડર. શું હું કેલેન્ડર છું?
ઓ ડિયર, અરે વાલા, યુ આર રોંગ, તમે ખોટા છો. રોંગ એટલે કે ખોટું. યોર ટીચર રાઇટ્સ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી. યોર ટીચર એટલે કે તમારા શિક્ષક, રાઇટ્સ એટલે કે લખે છે, એન્ડ રીડ્સ અને વાંચે છે, એન્ડ કેલ્ક્યુલેટ્સ અને ગણે છે, ફ્રોમ મી મારામાંથી. બટ કેન અ બુક બી એ કેલેન્ડર? પરંતુ શું કોઈ પુસ્તક કેલેન્ડર બની શકે? નો નો, ના ના. નોટ એન એટલાસ, ના હું એટલાસ નથી. એટલાસ એટલે કે નકશાપોથી, હું નકશાપોથી નથી. ધેર ઇઝ નો મેપ ઇન મી, મારામાં કોઈ નકશો નથી. મેપ એટલે કે નકશો. આઈ એમ એન બ્લેન્ક બુક, હું ખાલી જગ્યા પુસ્તક છું. તો તમે કહી શકો કે આ કઈ પુસ્તક હશે? હા, ઓકે, હું કહું છું. ખાલી જગ્યામાં એકાઉન્ટ લખવાનું છે, એટલે કે આ એકાઉન્ટ બુક છે, એટલે કે ખાતા વહી છે. બરાબર ને? આઈ એમ એન એકાઉન્ટ બુક, બરાબર, એટલે કે ખાતા વહી. ઓકે. નાઉ માય પેજ 3, 1 નંબર. સાંભળો, સંભળાવો અને ભજવો. 1 મેથ્સ ટીચર. મેથ્સ ટીચર એટલે કે ગણિતના શિક્ષક. અહીંયા બે ડોટ આપ્યા છે, એનો મતલબ કે સેડ. તો મેથ્સ ટીચર બોલ્યા, ગણિતના શિક્ષક બોલ્યા, 10 people gave you 300 rupees, what would you buy? એટલે કે 10 people એટલે કે લોકો, અને 10 એટલે કે 10 લોકો, gave you, અહીંયા give નું past form ભૂતકાળનું give છે, એટલે કે give એટલે કે આપવું અને give એટલે કે આપ્યા અથવા તો આપ્યું. gave you 300 rupees, 10 લોકો તમને 300 રૂપિયા આપ્યા, 300 રૂપિયા આપ્યા. what would you buy? તો તમે શું ખરીદશો? શ્યામ સેડ a new bicycle. તો શ્યામ બોલ્યો કે હું નવી સાયકલ ખરીદીશ. બરાબર. સેકન્ડ નંબર. it starts with a P, ends with an E and has many letters. what is it? તો અહીંયા એવું કહે છે કે starts with a P એટલે કે P થી શરૂ થાય છે, ends with an E અને E થી પૂર્ણ થાય છે, and has many letters. many એટલે કે ઘણા બધા. બરાબર, ઘણા બધા letters એટલે કે મૂળાક્ષર, ઘણા બધા મૂળાક્ષર છે. what is it? તો તે કયો શબ્દ છે? તો અહીંયા છે કે the post office. ઓકે, તો એમાં શરૂઆત P થી થાય છે પોસ્ટ ઓફિસમાં, અને end અંત E થી થાય છે. ઓકે. નાઉ ક્વેશ્ચન 2A. વાર્તા સાંભળો અને વાંચો. તો એક સ્ટોરી સરસ મજાની આવી છે. સિંહ એટલે કે a lion અને રેટ એટલે કે ઉંદર. બરાબર. તો તેના વિશેની અહીંયા સ્ટોરી છે સરસ મજાની. તો આપણે એ સાંભળીશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. once a lion was asleep. once એટલે કે એકવાર, a lion એટલે કે સિંહ, was એટલે કે હતો, asleep એટલે કે સૂતો. બરાબર, એટલે કે એકવાર સિંહ સૂતો હતો. a little mouse started playing on the lion. a little mouse, little એટલે કે નાનો, mouse એટલે કે ઉંદર, started એટલે કે શરૂ કર્યું, playing એટલે કે રમવાનું, on the lion એટલે કે સિંહ ઉપર, એટલે કે એક નાનકડા ઉંદરે સિંહ ઉપર રમવાનું શરૂ કર્યું. the mouse ran up and down on the lion. ઉંદર ran એટલે કે રનનું પાસ્ટ ફોર્મ છે, રનનું ભૂતકાળનું ran છે. ઓકે, એટલે કે ઉંદર દોડતો હતો. કેવી રીતે? તો અપ એન્ડ ડાઉન એટલે કે ઉપર, અપ એટલે ઉપર અને ડાઉન એટલે નીચે. ઉંદર ઉપર નીચે દોડતો હતો. ઓન ધ લાયન એટલે કે સિંહ ઉપર. એટલે કે અહીંયા એવું કહી શકાય કે ઉંદર સિંહ ઉપર ઉપર નીચે દોડાદોડી કરતો હતો. ધ લાયન વોક અપ. લાયન એટલે કે સિંહ, વોક અપ, વેક અપ નું પાસ્ટ ફોર્મ, વેક અપ એટલે કે જાગવું અને તેનું પાસ્ટ ફોર્મ છે વોક અપ, એટલે કે સિંહ જાગ્યો. he caught the mouse. અને જાગીને તેને શું કર્યું? caught એ કેચ નું ભૂતકાળ રૂપ છે, અને કેચ નો અર્થ થાય છે પકડવું. તો સિંહે માઉસને, ઉંદરને પકડ્યો. the lion opened his mouth and roared. સિંહે ઓપન એટલે કે ખોલ્યું, his mouth એટલે કે તેનું મોઢું, and roared એટલે કે ગર્જના. ઓકે, સિંહે મોઢું ખોલ્યું અને ગર્જના કરી. I will swallow you. અને સિંહ બોલ્યો ગર્જના કરીને કે I will swallow you. swallow એટલે કે ગળી જવું, હું તને ગળી જઈશ. sorry O king, cried the little mouse.
સોરી એટલે કે માફ કરજો, ઓ કિંગ એટલે કે જંગલનો રાજા, બરાબર. સિંહ એ જંગલનો રાજા કહેવાય છે. તો તેને ગડગડાટ કાય તરીકે માઉસ આમ રડતા રડતા તેને સિંહને વિનંતી કરતા બોલ્યો કે માફ કરજો રાજા. forgive me this time. forgive એટલે કે માફ કરવું, me એટલે કે મને, this time એટલે કે આ સમયે, મને આ સમયે માફ કરી દો. I will help you one day. I will help એટલે કે મદદ, હું તમને મદદ કરીશ. one day એટલે કે એક દિવસ, બરાબર, એટલે હું તમને એક દિવસ મદદ કરીશ. The lion laughed. સિંહ હસ્યો. Oh little mouse, you cannot help me. સિંહ બોલ્યો કે Oh little mouse, ઓ નાનકડા સિંહ, you cannot help me, તું મને મદદ કરી શકે નહીં. The mouse requested, તો સિંહે ઉંદરે રિક્વેસ્ટ કરી, વિનંતી કરી, અને અહીંયા રિક્વેસ્ટ નું પાછું રિક્વેસ્ટેડ આપેલું છે એટલે કે ઈ લાગેલું છે, એટલે વિનંતી કરી. Oh Lord, I can. અહીંયા અત્યારે સિંહને ઉંદર વિનંતી કરીને કહે છે કે ઓ લોર્ડ, લોર્ડ એટલે કે ભગવાન, પરંતુ અહીંયા સિંહ એ રાજા છે જંગલનો, એટલે એને રાજાને ભગવાન તરીકે બિરદાવે છે અને કહે છે કે ઓ લોર્ડ, ઓ ભગવાન, આઈ કેન, હું કરીશ. પ્લીઝ લેટ મી ગો, મહેરબાની કરીને લેટ મી ગો એટલે મને જવા દો. The lion smiled at the mouse. સિંહે ઉંદર તરફ જોઈને સ્મિત કર્યું. He lifted his paw and let the mouse go. Lift એટલે કે ઊંચું કરવું, paw એટલે કે પંજો, સિંહે તેનો પંજો ઊંચો કર્યો and let the mouse go, અને ઉંદરને જવા દીધો. After some time again the lion was asleep. After એટલે કે પછી, some time એટલે કે થોડા સમય, again એટલે કે ફરીવાર, the lion was asleep એટલે કે સિંહ સૂતો હતો, એટલે કે થોડા સમય પછી સિંહ સૂતો હતો. A hunter caught him in a net. ને a hunter એટલે કે શિકારી, caught એટલે કે પકડ્યો, him એટલે કે તેને, in a net એટલે કે જાળીમાં, એટલે કે શિકારીએ સિંહને જાળીમાં પકડી લીધો. Then the mouse saw the lion. Then એટલે કે ત્યારબાદ, the mouse એટલે કે ઉંદર, saw એટલે કે s double c નું past form, c એટલે કે જોવું અને saw એટલે કે જોયું. તો ઉંદરે સિંહને જોયો, the lion, ઉંદરે સિંહને જોયો. He ran up and cut the net. તો જેવો ઉંદરે સિંહને જોયો તે દોડ્યો સિંહ તરફ and cut the net અને જાળી કાપી નાખી. The lion was free. અને સિંહ હવે ફ્રી થઈ ગયો, મુક્ત થઈ ગયો. The lion said, સિંહ બોલ્યો, thank you my friend. અને સિંહ બોલ્યો કે ખૂબ જ ધન્યવાદ મારા મિત્ર, ફ્રેન્ડ એટલે કે મિત્ર. ઓકે, આ લેસનની બધી એક્ટિવિટીઝના હાર્ડ વર્ક બોર્ડ પર લખેલા છે જે તમને મોકલવામાં આવશે, તો તેને સરસ અને સુંદર અક્ષરની નોટબુકમાં લખી લેવાના છે અને એ શબ્દોને યાદ કરવા છે. આ ઉપરાંત જે સ્વાધ્યાય પોથીના પેજીસ તમને મોકલવામાં આવશે, તો તે પણ જેના ક્વેશ્ચન આન્સર છે એ લખવાના છે અને મોનિટર કરવાના છે. ઓકે, થેન્ક યુ.